ભવ મંડપે કરી પ્રીત માયા સેજ સુંદર પાથરી ત્યાં નિત્ય સૂતો ગાઢ નિંદ્રા મોહની અતિ આચરી જાગ્રત કરી ગુરુ રાજચંદ્રે બોધદાન કર્યું શરૂ સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું સહજાત્મરૂપી સેવ્ય ગુરુને વંદના વિધિએ કરું. બોલો, શું લેવું છે કે શું પૂછવું છે કે વચનામૃત કાંઈ લઉં કે વચનામૃત તો આર્યા છે. કે કાંઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછવું તો પૂછો, નહીં તો પત્ર કાઢીએ આમાંથી. ક્યાંક બોલો, કઈ પૂછવું છે? આપણે આપણી જ વ્યક્તિને આગલા જન્મમાં મળવું તો કેવી રીતે પોસિબલ છે? શું કહો છો? આપણે જે વ્યક્તિને આજે પરણ્યા આ જન્મમાં, એ જ વ્યક્તિને આપણે આગલા જન્મમાં મળવું હોય તો જેને એવા ખ્યાલ હોય ને કે હું આ જન્મે કોઈને મળ્યો ને ફરીવાર મળવું છે, એને ક્યારે ખબર જ ન પડે, અક્કલ જ ન આવે ને ક્યારેય. અને મોહ છે ને, અને મોહ છે ને, એ વ્યક્તિને મળવું છે ને. જેમ જેમ આત્માનો મોહ ઘટે એમ એમ જ્ઞાનાવણી અને દર્શનાવણી કર્મનો ક્ષયોપશમ થાય, કચરો નીકળતો જાય, એમ ઉઘાડ થતો જાય. પછી ભવાંતરે કદાચ મળે પણ ખરા, વાલું કે વેરી તરીકે. હું એ જ પત્ર લેવાનો હતો, તમે એ જ પૂછ્યું મને સવાલ. 128મો પત્ર લેવાનો હતો, હમણાં એ જ લઈશું. પણ કોઈ બોલ્યું નહીં, પણ તમે પ્રશ્ન પૂછ્યો, હું એ જ લેવાનો હતો પત્ર. કે તમારી કોઈની સાથે તમારે બહુ પ્રેમ છે એટલે તમારે મળવું છે ભવાંતરે, અથવા દુશ્મની છે એટલે વેર લેવા માટે મળવું છે. આવા જેને ખ્યાલ હોય ને એને ક્યારેય જ્ઞાન થાય જ નહીં, એટલું મોહ છે. આ શરીર જ પોતાનું નથી, તો એ શરીર સાથે જેણે લગ્ન કર્યા, એ શરીરથી સંતાન પેદા કર્યા, એના ભાઈ, એના બેન, એના મા, એના બાપ, એની પત્ની, એનો પતિ, એનું ક્યાંથી થઈ ગયું? આપણે બોલીએ ને, હું દેહ આદિ સ્વરૂપ નથી, એટલે હું આદિ એટલે વગેરે. હું શરીર નથી, હું શરીર નથી તો હું કોઈનો વર કેવી રીતે હોઉં? હું શરીર નથી તો કોઈની પત્ની કેવી રીતે હોઉં? હું શરીર નથી તો કોઈની બેન કેવી રીતે હોઉં? આપણે સમજાણું નથી આ, પણ જ્ઞાની આ જાણ્યું છે ને આપણને કહ્યું છે કે તું શરીર નથી. વેદાંતમાં, ઉપનિષદમાં, ગીતામાં અભિમન્યુ મરણો ને, અર્જુન એકદમ દુઃખી થઈ ગયા કે મારો એકનો એક છોકરો, અમારે શું કામ છે લડીને? આવે શ્રી કોઈને કોઈ નથી મરતું કે. મહાભારતમાં એવી બધી વાત આવે, ગીતામાં એવી બધી વાત આવે. આર્ય સંસ્કૃતિના બધા દર્શનો પુનર્જન્મ માને જ છે, આત્મામાં માને જ છે. થોડો ઘણો ફેરફાર છે બધામાં. આત્મા છે, આત્મા નિત્ય છે, કરતા ભોગતા છે, કરેલા કર્મ ભોગવવા પડે. મોક્ષ છે અને મોક્ષનો ઉપાય છે, આ બધા માને જ છે. વચ્ચે ઓછે અંશે થોડી ગળમથલ હોય, ક્ષયોપશમ પૂરો ન હોય. એટલે તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને પૂર્ણ વિતરાગતા હતી, એટલે સર્વજ્ઞ પણ હોય, એટલે પૂરું સાચું બોલે. પણ 99%, 90%, 70% ઘણા સાચું બોલ્યા છે. ત્યાં આ જ બધી વાત છે ગીતામાં પણ, ખોટું કાંઈ છે જ નહીં. તો બૌદ્ધ ધર્મમાં ગૌતમ બુદ્ધે પોતાના ભાવ કયા છે પહેલા, જેમ ભગવાન મહાવીરના ભાવ છે, આપણે વાંચીએ પર્યુષણમાં, કલ્પસૂત્રમાં, એમ ગૌતમ બુદ્ધે પોતાના ભાવ કયા છે કે હું પખાલી હતો, હું પોપટ હતો, હું ફેરિયો હતો. એટલે પુનર્જન્મ બધા આર્ય સંસ્કૃતિ, આ બધા દર્શન કહેવાય. બૌદ્ધ દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન, વેદાંત, બધા માને જ છે. એટલે જેને એવા ભાવ હોય કે મારે આ સંસારમાં રસ નથી કાંઈ, અત્યારે તો તકલીફ છે, કદાચ મને રાજા બનાવે, મને પ્રધાન બનાવે, મને સૌથી વધારે શ્રીમંત બનાવે, પૈસાવાળો બનાવે, મને સૌથી રૂપાળો બનાવે, મારે આ સંસાર જોતો નથી. એવો જેને નિર્વેગ ને સંવેગ પ્રગટે, એ શાસ્ત્રી ભાષામાં મને નિર્વેગ ને સંવેગ કહેવાય, કે આ સંસાર મારે જોતો નથી. તમને અપ્સરા જેવી પત્ની આપે, એવી પત્ની, એ પરણી હોય ને 18 વર્ષની હોય એવી, 81 વર્ષે એવી જ રૂપાળી રહેશે, એવી પત્ની આપે છે. ત્યારે મરે જ નહીં, તમે જીવો ત્યાં સુધી, એવી પત્ની તોય નથી જોતી મારે. હવે એવો વૈરાગ થાય, એને જાતિ સ્મરણ જ્ઞાન થાય પછી
એને ખબર પડે પછી ભવાંતરે કે આ મને મળેલો, એ કે નહીં એ લાલભાઈ અહીંયા આવો, આપણે પહેલા દોસ્ત હતા એમ, અરે પત્તા રમતા હતા, અરે હોટલમાં જતા હતા, લોનાવલા ગયા હતા આપણે, ત્યાં રાતના 11 વાગે આઈસ્ક્રીમ ખાધો હતો ડુક્કરની ચરબી વાળો, કે નહીં. પછી એને પ્રાયશ્ચિત થાય. એટલે જેને નિર્વેદ અને સંવેગ પ્રગટે એને જ પૂર્વજન્મનું જ્ઞાન થાય, એ ઓળખી શકે. એ ઓળખી ગયો ને એટલો વેરે કોઈ કહે નહીં, કેમ કે એને પોતાનું શરીર જ નથી માન્યું, તો સામેવાળો ઓળખી ગયા કે આ મારા પૂર્વભાવનો આ છે. જુઠાભાઈ અને શ્રીમદ રાજચંદ્ર, ત્યારે શ્રીમદ રાજચંદ્ર પૂર્વ નેપાળના રાજકુમાર હતા, જુઠાભાઈના પત્ની હતા. કુપલદેવ અંબાલાલભાઈને કહેલું, જુઠાભાઈને દેહ છૂટ્યા પછી, જુઠાભાઈ નહોતું કહ્યું, એને ઘરે મોક્ષમાળા છપાવા ગયેલા, 16 વર્ષની ઉંમરે મોક્ષમાળા લખી, કમાતા તો નહોતા હજી, મુંબઈ આવ્યા, પૈસા તો કોઈ આપી દીધેલા છપાવાના, રવજી બાપાને કંઈ રસ જ નહોતો. એ જમાનામાં વવાણીયામાં ક્યાં પ્રેસ હોય, એટલે મુંબઈ ગયા, અમદાવાદ ગયા, કે આ છપાવી તો નાખીશું, પૈસા મળી ગયા છે, એ લેશે કોણ? પાઠશાળામાં, ઉપાશ્રયમાં, ધર્મસ્થાનકમાં પ્રભાવનો ગ્રાહક કરવો પડે ને, એટલે ગ્રાહક કરવા માટે મુંબઈને અમદાવાદ ગયા. તો જુઠાભાઈને ઘરે અઢી મહિના ટંકશાળમાં રહેલા, અને જુઠાભાઈને ઘરે જ જમતા હતા. અને કૃપાઉદયનો 12 થી ઉદય ગૃહસ્થવાસમાં હતો, અને જુઠાભાઈના મોટાભાઈ સ્થાનકવાસી સંપ્રદાયના પ્રમુખ હતા, માજન. એટલે બધી વાત કરે કે અમારે ઘરે એવા જ્ઞાની આવે છે ને, પૂર્વજન્મનું જ્ઞાન છે, બધા કેવડી જેવી વાત કરે છે, તીર્થંકર જેવી વાત કરે છે. એમાં શું થાય પછી, એ જયસિંહભાઈ એના મોટાભાઈ મગન બાપા એના ઘરે જમ્યા છે. મગન બાપા બધા હમણાંની વાત છે બધી. આ જયસિંહભાઈ ઉજમસિંહ અગાસના પ્રમુખ હતા વર્ષો સુધી, બહુ જીવ્યા. જુઠાભાઈ 23 વર્ષે ગુજરી ગયા, કુપાલજીની હયાતીમાં જ. અને મોટાભાઈ એ મહારાજ માસજને વાત કરે કે અમારા ઘરે આવા એક ગૃહસ્થ આવે છે, પણ જ્ઞાન બહુ છે. એવું હોય કંઈ? કપડાં પહેરે છે ને જ્ઞાન હોય? રજોરણ ક્યાં છે? દીક્ષા ક્યાં લીધી છે? તો જુઠાભાઈ ખાવાનું પીવાનું બંધ કરી દે, એકવાર રડવા માંડ્યા, અને ખાય જ નહીં, 2 અપવાસ 3 અપવાસ. એટલે કુપાલદેવ કહે છે આ સ્ત્રી ચરિત્ર નહીં જોઈએ, એટલે આગલે ભવે તમે મારી પત્ની હતા એમ કહ્યું નહીં કે તમે પત્ની હતા. ખોળામાં માથું નાખીને રડે કુપાલદેવને, અમદાવાદ જાય તો ઉઠો કે સ્ત્રી ચરિત્ર નહીં જોઈએ મારે. સ્ત્રીને કપાળમાં કૂવો હોય કે થાય એટલે રોવા માંડે, ધ્રુસકે ધ્રુસકે, મનમાં તો કાંઈ ન હોય, પણ આંખ લાલ થઈ જાય, મનમાં કાંઈ ન હોય. એટલે કહેવત છે આ, સ્ત્રીને કપાળમાં કૂવો હોય. જુઠાભાઈ સ્ત્રી હતા ને, સંસ્કાર રહી ગયેલા થોડા. કુપાલદેવ કયું ખીજાણે એને, પરમાર્થ ઠપકો કહેવાય એને, પણ એમ ન કહ્યું કે તમારા પત્ની હતા. એનો દેહ છૂટ્યો પછી અંબાલાલભાઈને ખાનગીમાં કહ્યું. પછી એના જે અંગત પત્રો હોય એ બધા અમારી આગળ તો ઘણા બધા, મગન બાપાને તો રૂબરૂ બધા મળ્યા હોય, એટલે અમારી આગળ હોય. હવે તો પછી લખાણું ઘણી જગ્યાએ. એટલે પુનર્જન્મની તમે વાત કરી કે પછી કેમ ખબર પડે? ખાલી જ્ઞાનીનું એમ થાય કે આ ભાઈ હું જ્ઞાનીને મળ્યો, જ્ઞાની તો ઓળખ્યો છે જ નહીં, પણ માનો કોઈ શ્રીમદ રાજચંદ્રને મળ્યા છે રૂબરૂમાં, તો ભવાંતર હું મળું કે નહીં, એવો ભાવ થાય તો બરોબર, તો સારી વાત છે. તમે તો વ્યવહારિક રીતે પૂછ્યું કે આ કોઈ પત્ની હોય, પતિ હોય, મિત્ર હોય, મળીને શું કામ છે? આ ભવે તો સાથે આપઘાત કર્યો, 5-50 વર્ષ, ફરી વાર આપઘાત કરવો છે? જૈન ધર્મમાં તો લખેલું છે, કેવળીએ કહેલું છે, આ બધા નારકીને અવધિ જ્ઞાન હોય, ભવ પ્રત્યે અવધિ જ્ઞાન કહેવાય. એટલે બધા ભવ દેખાય કે હું અહીંયા કેમ આવ્યો છું. એટલે આ ભવની જે પત્ની ને પતિ હોય ને, સાથે અભક ખાધું હોય, બટાટા વડા ખાધા હોય, લસણવાળું સોસ ખાધું હોય, સાથે બ્રેડ બોળી બોળીને નરકમાં જાય. જવું જ પડે, નિયમથી નરકમાં જવું પડે, એકવાર તો જવું જ પડે. એટલે ત્યાં અવધિ જ્ઞાનથી ખબર પડે. તારે લીધે કે અરે તે કહેલું ખા, પછી કદાચ ભૂલી જાય, ભૂલે જ નહીં, પણ એટલી બધી વેદના હોય ત્યાં કદાચ ભૂલી જાય. તો પરમાધામી દેવ હોય, એમ ઇન્દ્ર કેમ હોય દેવ, એમ નરકમાં દેવ હોય પાછા. એ બેને ઓળખાણ કરાવડે કે તું આને લીધે અહીંયા આવ્યો છે. એટલે ઓલી કે તે ખાવ, તે માગેલું એટલે મેં રસોઈ કરી દીધેલી, કઢીમાં લસણની કળી નાખેલી, તે કહેલું એટલે મેં કહ્યું તો હું તો બધું કહું, કેમ આપ્યું? એ ભટકાવડે, પછી સળગાવડાવે ઊંધા કરીને. બધાને અવધિ જ્ઞાન હોય એટલે ખબર જ હોય કે આને લીધે હું અહીંયા આવ્યો છું. આ ફ્રેન્ડ હતો, સાથે બિયર પીધેલો, સાથે માંસાહાર કરેલો, સાથે ભોગ ભોગવેલા, સાથે જુગાર રમેલા, સાથે શેર બજારનો સટ્ટો કરેલો, કદાચ ભૂલી જાય. શાસ્ત્રમાં જે ભૂલે જ નહીં એવી વેદના હોય, કદાચ ભૂલી જાય તો પરમાધામી દેવ ઓળખાણ કરાવડાવે કે આને લીધે. હા,
ભેગા થાય એટલે ત્યાં ઝઘડે, તારે લીધે. પછી તો વર્ણન છે, રૂવાડા ઊભા થઈ જાય. એ દોડે, એને દોડાવડાવે એટલે ઓલી પકડે, એની પત્નીને મારવા જાય ઓલો, એ તારે લીધે, એટલે ઓલી સામે થાય. પછી બધું વર્ણન છે, બધા પાનાના પાના ભરીને. મળે ને કદાચ અને જાતિસ્મરણ જ્ઞાન થાય, ખૂન જ કરી નાખે. પણ ઓલો એના હાથમાં એટલે એ ખૂન કરી નાખે. પણ નારકી મરે નહીં એવી રીતે, વિક્રિય શરીર હોય એટલે કટકા કરી નાખો ને તમે. મર્ક્યુરી પહેલાં, હવે તો બધા ડિજિટલ થર્મોમીટર થઈ ગયા ને. પહેલાં મર્ક્યુરીવાળા થર્મોમીટર આવતા ને, બીપી એપરેટસ, મર્ક્યુરી ઢોળાઈ જાય એટલે એ પારો કહેવાય. એ ઢોળાઈ જાય ને પછી આપણે ઝાડુથી સુપડીમાં લઈએ પછી આવી જાય. એમ નારકીના શરીર એવું હોય, ખંડ થઈ જાય, ટુકડા થઈ જાય, પછી ભેગું કરો થઈ જાય, મરે જ નહીં. ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષ હોય. મરે તો સારું, સજા ન ભોગવવી પડે ને. આપણે ઘણો રોગ થાય એમ નથી. હવે ભગવાન મારી દોરી ખેંચી લે સારું, અરે તારે માર ખાવાનો છે, દોરી છે ને ખેંચી લે તો સજા કેવી રીતે મળે? દોરી ખેંચી લે તો 3-4 ઓપરેશન થાય, 5-15 લાખ ખર્ચાય, ઘરવાળા તોબા પોકારે, બેંક બેલેન્સ ઘટવા માંડે, બરોબર. પછી દોરી ખેંચે. નવરા છે કોઈ દોરી ખેંચવા માટે? ત્યાં ઉપર કોઈ બેઠો નથી 1000 હાથવાળો દોરી ખેંચવા માટે કે મૂકવા માટે. કર્મ સ્વભાવે પરિણમે, થાય ભોગથી દૂર, પોતે જ પોતાનો ધણી છે. ઉપર કોઈ બેઠો નથી હા ભગવાન મારી નાખવા માટે કે જીવાડવા માટે. આપણે મંદિરમાં જઈને નારિયેળ લઈને જાય કે બચાડ, આ રોગ કોરોના મટાડી દેજો, કોઈ મટાડવા બેઠો નથી ત્યાં ધન્વંતરી. શાતાવેદનીનો કર્મ હશે તો મટશે, અશાતાવેદની કર્મ હશે તો ધન્વંતરી નહીં, સિમંદર સ્વામી આવે મહાવીર તોય ન મટે, એમ શાસ્ત્ર આગમમાં છે. આવે જ નહીં ક્યારે રોગ મટાડવા. એ ભવરોગના ડૉક્ટર છે, ભવ અને ભાવ રોગના ડૉક્ટર છે. લોકો માનતા માને ને, નારિયેળ, અગરબત્તી, ધૂપ, ચાંદીનું છત્ર, આંબેલ કરી નાખશું. આંબેલની ઓળી નથી આવતી, શ્રીફળનો રાસ, રોગ મટી જાય. મહાપાપ છે આ, મિથ્યા તો કહેવાય, મહાપાપ છે. જાપ કરવા માંડે, ઓપરેશન સફળ થાય એટલે ઘણું નથી કે ફલાણા દાખલ થાય છે એટલે સામૂહિક જાપ, લોગોસનો, નવકાર મંત્રનો જાપ કરવાનો જ છે. શા માટે? કે કદાચ દેહ છૂટી જાય તો હું શરીર નથી, હું આત્મા છું, આ ભાવે દેહ છૂટે એટલે જાપ કરવાનો છે. ઓપરેશન સફળ થાય એટલે નહીં. તે દીક્ષા લીધી સાધુ થવા માટે, ઉપાધ્યાય થવા માટે, આચાર્ય થવા માટે, ગચ્છાદી થવા માટે કે આત્મા થવા માટે? એટલે હું શરીર છું ને, હું શરીર છું એ ભાવે દેહ છૂટે તો અસમાધિ મરણ થાય. સંથારો કંઈ લાગુ ન પડે. ઓય બાપા કરતા હોય ને બધા, સંથાર નથી લેતા. અમુક સંપ્રદાયમાં બહુ એવું છે, મરી જ ન શકે સંથારા વગર. શ્રાવકો પણ અમુક સંપ્રદાયમાં એવું છે અત્યારે પણ, પરાણે આપી દે. આર્ત ધ્યાનવાળા સંથારો ન લઈ શકે કાંઈ. હું શરીર નથી એ જેને સમજણ છે, વ્યવહાર સંકિત થઈ ગયું છે, એને માટે સંથારો છે. અને દવા લેવાથી કે ખાવાથી એ જીવાતું નથી, ન ખાવાથી જીવાતું નથી, તો શું કરવું? ક્ષમતા ભાવે આ શરીર મારું નથી, એ ભાવે દેહ છોડવાનો છે. તો સલ્લેખના અનશન વ્રત સમાધિ મરણ થાય, પંડિત મરણ કહ્યું છે આગમમાં, નહીં તો ન થાય. બફમ ચાલી રહ્યું છે. આપણે જેને બહાર જોઈએ છે ને, જૈન ધર્મ, સ્થાનકવાસીનો, દેરાવાસીનો કે દિગંબરનો, આ જૈન ધર્મનો ભાગ જ નથી કાંઈ. એ ફૂલના ઢગલા કરે એ નહીં, એ મોપતી ચોટાડે એ નહીં, એ ખોટા હવન ને યજ્ઞ કરે બધા અંજન શલાકા પ્રોગ્રામમાં. હોય નગ્ન દિગંબર મુનિ અગ્નિ પેટાવે, મનાય છે. તીર્થંકર ભગવાન ના પડી છે કે જૈન સાધુ દીક્ષા લે, અગ્નિ અને સ્ત્રીને ન અડે, અને જૈન સાધ્વી દીક્ષા લે એ અગ્નિ પુરુષને ન અડે. અરે તો બાયપાસ ઓપરેશન બધા સ્પંજિંગ કરે છે પછી 18 વર્ષની કરેલા નર્સ. તો શું કરવું? ભગવાન મહાવીરે તો લખ્યું જ છે, આચારંગ સૂત્ર, આચાર સાધુના. એમ શ્રાવકના આચાર લખ્યા છે. શ્રાવક જ નથી એ તો સાધુ કેવી રીતે થાય સીધો? તૈયારી કરવી પડે ને. મેચ રમે એમાંય નેટ પ્રેક્ટિસ કરે છે, આમાં કંઈ પ્રેક્ટિસ કરવાની જ નહીં. એટલે કુપોલદુ ના પાડતા 8 જણા ના પડી દીક્ષા લેવાની કે તમે બે બગાડશો, કે ભગવાન મહાવીરનો ધર્મ લજવાવશો. અત્યારે લજવાવે જ છે ને બધા. એ શ્રાવક છે. શ્રાવક ક્યાં છે અત્યારે? 100 વર્ષ પહેલા કુપોલદેવ પાઠ લખ્યો છે કે શ્રાવક ક્યાં છે. આંગળીને વેઢે ગણાય એટલા શ્રાવક નથી. આંગળીને વેઢા એટલે 4 8 થયા ને, અંગૂઠો ગણો ને 10 થયા, પગનાય ગણો ને 20 થયા. આપણે ક્યાં લેવું દેવું છે? ગણો ને પગનાય 20 થયા. 20 શ્રાવક નહીં હોય એમ કહ્યું છે મોક્ષ હમણાંના પાઠમાં.
કે આંગળીને વેઢે ગણાય એટલા શ્રાવક નહીં હોય. આધાર કાર્ડમાં ભલે ને અટક શાહ અને મહેતા હોય તો શું થયું? શ્રાવક કુળમાં જન્મે એટલે શ્રાવક નહીં. શ્રાવક એટલે આચરણથી શ્રાવક થાય. ન ખાવાનું ખાય છે, ન પીવાનું પીવે છે, શ્રાવક છે ને. સાવ વખ બોલાય એવું જ નથી એમ, શ્રાવક નહીં. અને પોકાર કરેલો છે 125 વર્ષ પહેલા મોક્ષવાળમાં 16મે વર્ષે. આ તો પડતો કાળ છે, દુષ્મ કાળ, ઊંડા વર્ષપણી કાળ. વધ્યા હોય શ્રાવક એટલે પર્યુષણ, દિવાળી, અંજન છેલાકા, દીક્ષાોત્સવમાં કેમ ક્રોધ સર્કિટ ટીવી મૂકવા પડે છે? એટલે ધર્મ વધ્યો નથી કાંઈ, ક્રિયા વધી છે, ધર્મ નથી વધ્યો. ધર્મ તો આત્મામાં ઠરે એ ધર્મ, અને એને લગતા જે નિમિત્તો હોય એ ધર્મ. એટલે આપણને જે દેખાય છે એ જૈન ધર્મ છે જ નહીં. એવી રીતે આપણને જે દેખાય છે સ્વામિનારાયણ ધર્મ એ નથી. આપણને જે મુસલમાનનો ધર્મ દેખાય છે એ મુસલમાનનો ધર્મ નથી. આપણને જે ક્રિશ્ચનનો દેખાય છે ઈસુ ખ્રિસ્તને મંજૂર નથી કાંઈ. પૂર્ણ હોય તો પૈસા મળે, પૂર્ણ ન હોય તો ન મળે, બરાબર? તો શ્રાવક 8-8-9 ઉપવાસ કરે, દિવાળીમાં કંડીલ મૂકે ગેલેરીમાં, આ શ્રાવક કહેવાય? આખી રાત પતંગિયા ફૂદા પડે ત્યાં, હવે ઢગલો હોય બલ્બની બાજુમાં. લક્ષ્મીજી આવે, શુકન થાય ને. ઓલો ખાનને તો ખબર જ નથી લક્ષ્મીજી શું છે. દુનિયાના દર 6 મહિને પૈસાવાળાનું લિસ્ટ આવે છે, દર 6 મહિને ટાઈમ્સ મેગેઝિનમાં, કે પહેલો નંબર કોનો? એમ અંબાણીનો અહીંયા એશિયામાં અને ભારતમાં આવે. દુનિયામાં પહેલો નંબર નથી અંબાણીનો કાંઈ. એ પહેલો, બીજો, ત્રીજો એમ ગણવા જાય ને 8, 9, 10, કોઈ લક્ષ્મીજીનું નામ જ નથી ખબર. ચાર્ટર પ્લેનમાં આવે અને છોકરા છોકરીને લગ્ન હોય ને ચાર્ટર પ્લેન લઈને આવે, પોતાનું જ પ્લેન હોય. એ લોકો શું કરે, લગ્ન હોય ને છોકરા છોકરીને એટલે માથાથી લઈને અંગૂઠા સુધી હીરાનો હાર હોય, સાચા હીરા, ડાયમંડ. એટલે ઝવેરી બજારમાં લેવા આવે હીરા. કોપલદેવ પાસે આવતા હતા ઝવેરી બજાર એ જમાનામાં, બધા આરબ લોકો. અત્યારે આવે બધા ત્યાંથી ચાર્ટર પ્લેન એને આવે. પછી બ્રિજ કંડિયાથી નીકળે ને મહાલક્ષ્મી મંદિરે આવે, ત્યાં એને ખબર નથી આ કોણ છે મંદિર. વાણીઓ આમ કરતો હોય, આમ નમો રેંતણમય બોલતો હોય. મહાવીર જે આવ્યા એ સાંઈબાબાએ મંજૂર, મહાવીર સ્વામીએ મંજૂર, શ્રીમદ રાજચંદ્રે મંજૂર, પોતાનો કુળ ગુરુ હોય ફલાણા સ્વામી એ મંજૂર, કુળ દેવતા હોય એ મંજૂર. ગણપતિ તો છે જ ને, શ્રી ગણેશાય નમઃ નવું ઘર લીધું તો બામણને તો બોલાવ્યો જોઈએ, એટલે ગણેશાય નમઃથી જ શરૂ થાય ને. દોરોય બાંધે, માદળિયું બાંધે, આશીર્વાદે લઈ આવે, કુંડળી કરે, જ્યોતિ જોડાવે. એ બાણા તોડાવીને વાસ્તુ પર બાણા તોડાવી નાખે પાછો, એમાં ખર્ચો કરે. કેમ? કર્મનો સિદ્ધાંત ક્યાં ગયો ભગવાન આવીનો? તે બાણું તોડાવીને દક્ષિણમાંથી ઉત્તરમાં મૂક્યું હતું. જૈન ધર્મ ક્યાં છે? 50 વર્ષથી આ માર્ગમાં હોય શ્રીમદ રાજચંદ્રના અથવા જૈનના. નવો ફ્લેટ લીધો ને 5.5 કરોડનો, એટલે ટાઈલ સ્પેશિયલ મળે ને, હાઈ ક્લાસ, 2 ટપકા વચમાં સૂંઢ, એટલે ગણપતિ મૂક્યા હોય શુકન માટે. મિથ્યાત્વનું સેવન કરે છે. ધર્મ કેવી રીતે પરિણમે? આ ભવે મળ્યા એ મળશે જ, માગણું હશે તો ક્યાં જવાના? કાર્મણ શરીરમાં છે ને હિસાબ બધો લખાય છે. એટલે ન મળવું હોય તો રાગ કર્યો એટલે મોહ કર્યો, દ્વેષ કર્યો, દુશ્મની કરી, એટલે મળવું જ પડે. મરતા પહેલા ન છૂટે તો લટક સલામ દૂરથી. દોસ્તી કરી કે મેર્યો, દુશ્મની કરી કે તોય મેર્યો. નહીં મળવું હોય તોય મળવું પડશે, પણ પછી આ રૂપે ન મળે કાંઈ. આધાર કાર્ડ લઈને ન મળે કાંઈ. નાગણી થઈ હોય, કૂતરો થાય, હડકાયો, કરડે, પછી બાકી રહી ગયું ને અહીંયા, ત્યાં બટકું ભરે કૂતરો થઈને. પત્ર છે 128 પ્રતિક્રમણનો પત્ર છે. આ અનંતકાળનું પ્રતિક્રમણ. દેવસી રાયસી કેમ શ્રાવક લોકો કરે ને 2 વાર, અથવા તો પાક્ષિક પ્રતિક્રમણ કરે, ચૌમાસિક પ્રતિક્રમણ કરે ને 4 મહિના બદલે, એટલે સંવત્સરી પ્રતિક્રમણ કરે બધા વાણિયા. 1 વાર તો જાય જ, અડધી કલાક સાચું ખોટું આમ કરવા. તો આ અનંતકાળનું પ્રતિક્રમણ છે આમાં 128 પત્ર જે તમે પૂછ્યું એ. કુપૌદ્વે આ 23મી વર્ષે લખ્યો છે, ક્ષાયિક સંકિત થઈ ગયું છે. અને ખંભાતના મુમુક્ષુ પર લખેલો, સાથે પ્રભુશ્રીજી લલ્લુજી મહારાજ પણ ખરા. હજી ખંભાત આવ્યા નથી આ ભાવે, પછી આવે છે. આ તમે પૂછો એનો જવાબ છે આમાં. ધર્મેચ્છક ભાઈઓ એટલે અંબાલાલભાઈ અને ત્રિભુવનભાઈ. ત્રિભુવનભાઈ તો મગન બાબા સાથે બેસતા વડવામાં, ખંભાતમાં ને અગાસમાં
બહુ જીવ્યા. અંબાલાલભાઈ 37 વર્ષે દેહ છૂટી ગયો. ગોપાલજીનો 33 વર્ષને 5 મહિને છૂટી ગયો. એટલે બધી હમણાંની તારીખવાળી વાત છે. વવાણિયા પ્રથમ ભાદ્રપદ સુદ 6 સંવત 1946. આવું ઓરિજિનલ હસ્તાક્ષરવાળો અક્ષર વાળો પત્ર પછી મારી આગળ ઝેરોક્ષ હોય એની અને મૂળના દર્શને કર્યા હોય. બધી હમણાંની જ વાત છે. પ્રથમ સંવત્સરી અને આ પાછો ભાદરવા સુદ 6 એટલે સંવત્સરી પૂરી થાય ને શ્વેતાંબરની, એટલે સંવત્સરીનો પત્ર છે આ. પણ સંવત્સરીનો નહીં, વર્ષનો નહીં, અનંતકાળથી આજ સુધીમાં જે ભૂલ કર્યો હોય એનું પ્રાયશ્ચિત છે. પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, આશાતના અસમાધિ, મારા મન વચન કાયના કોઈ પણ યોગદ્વેદ થઈ હોય તેના માટે ક્ષમાવું છું. હજી કોઈ તો ખંભાત જ નથી આવ્યો, બધાને ખમાવી લે છે. કેમ? એને પહેલાના ભોવે બધા દેખાય છે, આમળા હાથમાં આંબળું હોય એવી રીતે. એ ખંભાત તો આવ્યા જ નથી, તો ખંભાતના ધર્મેચક ભાઈઓ લખીને ખમાવે છે બધાને, એટલે શીખવાડે છે કે આમ પ્રાયશ્ચિત કરવાનું. એ મૂળ વાત તમે કહ્યું હોય, ફરી વાર મળાય કે નહીં. અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વાત સાંભળતો નથી કે જે કાળમાં, જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય. જાતિસ્મરણ જ્ઞાન છે, 7મે વર્ષે જાતિસ્મરણ જ્ઞાન થયેલું. પછી જુનાગઢનો કિલ્લો જોયો, વધ્યું, અને પછી તો 33 વર્ષને 5 મહિના જીવ્યા. જેમ જેમ ત્યાગ વિરાગ વધે એમ જાતિસ્મરણ જ્ઞાન ઉઘાડ થતો જાય. એટલે બધા ભાવ દેખાય છે, એટલે કહે છે એવો અમને કોઈ ભાવ દેખાતો નથી કે જ્યારે અમે રખડપટ્ટી ન કરી હોય એમ. આની પહેલાંય હતો, એની પહેલાંય હતો, એની પહેલાંય હતો, તો એની પહેલાં જીવા જ કરે, જીવ્યા જ કરે, જીવ્યા જ કરે, એમ જીવ. એટલે આની પહેલાં ગધેડો હોય, એની પહેલાં કૂતરો હોય, એની પહેલાં નાગ હોય, એની પહેલાં અજગર હોય, બિલાડી હોય, કૂતરી હોય, ઉંદરડી હોય, એની પહેલાં ક્યાં હોય? ક્યાંક તો હોય ને. જીવ નવો પેદા ના થાય ક્યારે, આત્મા નવો પેદા થાય. ટેસ્ટ ટ્યુબ બેબી જે બને છે ને, એ આત્મા નથી બનાવતા, શરીર બનાવે છે. શરીર બને, શરીર એ કેમાંથી બને? માના બીજાંડ અને પુરુષના વીર્યથી. નવું બને નહીં કાંઈ, એ હતું જ ટેસ્ટ ટ્યુબમાં. આત્મા ક્યાંકથી આવીને સંચરે ત્યાં. એટલે ડૉક્ટર કે લેબોરેટરી આત્મા ન બનાવી શકે. જો આત્મા બનાવી શકતો હોય તો પૈસાવાળો કોઈ મરે જ નહીં ને, તરત જ 10 કરોડ મૂકી જાય કે આત્મા નાખી દેજો મારા. આત્મા નાખી દે ને તરત જ, ઓલો ઊભો થાય ને તરત જ. બધાને એમ થાય હવે તો બને છે ને ટેસ્ટ ટ્યુબ બેબીમાં. ટેસ્ટ ટ્યુબ બેબીમાં એ જે આત્મા, એવો આત્મા કે જેને મા ને બાપ કોણે ખબર જ નહીં હોય, એવો ત્યાં આવે અને શરીર બને. એ શરીર પાછું બનાવ્યું એટલે નવું પેદા નથી થતું. હા, એ વસ્તુ તો હતી જ. પછી પંચમહાભૂત, પૃથ્વી, અગ્નિ, વાયુ, પાણી, અવકાશ, નવું કાંઈ બને જ નહીં. એક પણ પરમાણુ નવું બને નહીં, અને એક પણ પરમાણુનો ક્યારે નાશ થાય જ નહીં. આ સમજાઈ જાય એટલે કોઈ જન્મે જ નહીં ને કોઈ મરે જ નહીં. પછી ખોટું સાચું રડે નહીં કોઈ. મરે કેવી રીતે? મરે તો સારું કરેલા કર્મ ભોગવવા ના પડે ને. ભરપૂર દેવું કરીને ગયો જ જીવ, એને પસંદગી હોય કે આ ભોગવવાનું છે, તેમ જ કેમ મને મારી નાખો? પસંદગી જ નથી, મરે જ નહીં કોઈ. મરે તો સારું. મેં જે ગુના કર્યો હોય મારે ભોગવવા નથી, લોન લીધી છે, ભરપાઈ નથી કરવી, મરી જાય સારું ને. મરી જ ન શકે એવી વ્યવસ્થા જ નથી. મરીને ક્યાં જાય? તો પછી ગુનાની સજા કેવી રીતે મળે? મરી જાય તો સજા કેવી રીતે મળે? એના કરતાં સાવ વ્યવહારિક દાખલો આપું તમને. ફાંસીની સજા આપે કોઈનું ખૂન કરીએ તો. 2 ખૂન કર્યા હોય તો કેટલી સજા આપે? ફાંસી ચડાવે. પછી બીજું ખૂન કર્યું એની? 1 ખૂન કર્યું ને એની ફાંસી મૂકી, પછી 2 ખૂન કરેલા તો બીજા ખૂનની સજા માફ. જજના હાથમાં છે માફ કરવું. એ ફરીવાર જન્મે, ફરીવાર પછી પાછું મારે. એને જેનું ખૂન કર્યું હોય ને એ જ એને મારે પછી, અને એને દિવસ રહી જાય પછી ઓલો મારે. એમ ચાલ્યા જ કરે. એટલે પહેલી વાર નથી મળ્યા કોઈ પતિ પત્ની તરીકે. આપણે કોઈ સાથે દોસ્તી હોય કે દુશ્મની હોય એટલે પહેલાં ભટકાણા જ હોય આપણે, કૂતરા, બિલાડા, ગધેડા તરીકે, ગાય, ભેંસ તરીકે, અને માણસ તરીકે પણ મળ્યા જ હોય. પછી જ ભેગા થાય. એ રાગ કર્યો એટલે ભેગા થાય, દ્વેષ કર્યો હોય એટલે ભેગા થઈને પછી હેરાન કરે એકબીજાને. જેટલું આપણે ચૂસાય એટલું ચૂસી લે એકબીજાને, પછી છૂટા પડે. એમાં મોહે કર્યો હોય ને પાછો, પછી પાછા મળે. ઓલો ચોપડો લઈને જાય, કાર્બન શેરમાં લખ્યું હોય આટલું બાકી છે, ઓલોય લઈને આવે ચોપડો કે મારું આટલું આપ, મારું આપ, એટલે પાછા પરણે.
પછી પુણ્યનો ઉદય હોય એટલે વ્યવહારિક સુખે ભોગવે, પછી પાપનો ઉદય હોય એટલે પછી ખેંચે એકબીજાને ટાંટિયા. ન ખાવાનું ન પીવાનું પીધું એટલે પછી નરકે જલ્દી ખેંચે એક સાથે. પણ ત્યાં તો વેદના જ હોય એટલે કે ધર્મ તો કરે જ નહીં ત્યાં. કોક એવા જ વિરલા હોય કે સંકિત સાથે નરકમાં ગયા હોય, એ તો અપવાદ હોય બધા. ચાલ્યા જ કરે પૂરું જ ન થાય. એટલે કે જે અંતર્જ્ઞાનથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, વાત સાંભળતોય નથી કે જે કાળમાં જે સમયમાં આ જીવે પરિભ્રમણ ન કર્યું હોય, સંકલ્પ વિકલ્પનું રટણ ન કર્યું હોય, આમ કરું આમ ન કરું, નક્કી કરે પછી તોડે, ના આમ નહીં, પ્લાનિંગ કરે પછી નહીં, આમ નહીં આમ. એટલે સતત અસમાધિમાં જ હોય. આ અસમાધિમાં હોય તો શાંતિ કેવી રીતે હોય? શાંતિ ન હોય તો ગતિ કેવી રીતે સુધરે પોતાને કે કોઈના, એના સગા સંબંધી? શું કરવું એ જ ખબર નથી તો નિર્ણય કેવી રીતે લે? અને એ વડે સમાધિ ન ભૂલ્યો હોય એટલે સતત અસમાધિમાં જોઈએ આપણે બધા. કોઈને જગ્યા લેવી હોય, કોઈને પૈસા લેવા હોય, કોઈને ફોરેન જવું હોય, કોઈ ફોરેન, કોઈને વેર લેવું હોય, કોઈને દોસ્તી કરવી હોય, કોઈના કામ બાકી રહી જાય ટૂંકમાં મરતા પહેલા, અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર પાછો. એક પણ કામ બાકી રહી ગયું ફરી વાર જન્મવું જ પડે, સારું કે ખરાબ. બીજાનું ભલું કરવાનું કામ બાકી રહી જાય ને, તીર્થંકરને ત્રીજે ભાવે એવો ભાવ હોય કે હું બધાને સાચી વાત કરું, એટલે તીર્થંકર નામકર્મ બંધાઈ જાય એટલે જન્મવું પડે. પછી તીર્થંકર તરીકે જન્મવું પડે. અત્યારે રસ નથી એને કાંઈ, એને ઉપદેશ દેવામાં રસ નથી, એને ગુરુ થવામાં રસ નથી. હવે ક્યાં જાય? કર્મ છે એ પણ તીર્થંકર નામ કર્મ. એ દોસ્તી કરી કે મેર્યો, દુશ્મની કરી કે મેર્યો. એમ કે ઓળખાણ સોનાની ખાણ છે. અંબગ મહા જૂઠ છે આ, લટક સલામ. બધા એકબીજાનું લેન્ડ એન્ડનો હિસાબ કરવા ભેગા થાય છે. વાલું વેરી, લેણું દેણું. વળી સ્મરણ થાય છે કે એ બ્રહ્માંડ કેવળ સ્વચ્છંદથી કરતા જીવને ઉદાસીનતા કેમ ના આવી? તો થાક્યો કેમ નહીં? એને પૂરો બહુ દેખાય છે. હવે માનો કે ફરી વાર તમે કહો છો એમ ભેગા થાય તો શું કરવાના છે? ભેગા થઈને શું કરવું છે? ભેગા થઈને ચાલો થયા ભેગા, કોઈ ગુજરી ગયું ઘરનો નજીકનો, એમ થાય આ માણસ ફરી વાર મળીને શું કરવું છે? આ ભાવ કર્યું એ જ કરવું છે ને? આ તો ન કરવાનું બધું કર્યું છે, ફરી વાર એ જ કરવું છે ને, એટલે હજી ગુનો વધારવો છે ને એને. તો છૂટશે ક્યારે જીવ? અને છૂટવું જ નથી તો એને મેન્યુમાં જ નથી એ વાત. એટલે મળવું છે, મને બહુ બહુ દુઃખ થાય છે. મળીને શું કરવાનો છે? એકબીજાને નરકે જ નાખવાનો જ ને. મળીને કરવું છે શું? એ વિચાર આવ્યો કરે આપણને? મળીને શું કરવું છે? માથા જ પછાડવાના જ ને, ગુનાખોરી કરવી જ ને. જેલમાંથી છૂટ્યા ફરી વાર જેલમાં પછી ભેગું થવું જ ને. એટલે કેટલી મૂર્ખામી છે આપણી. હું બોલું છું, મને જાતિનું જ્ઞાન નથી કાંઈ. કોયડા છે આ બધા. ફરવા જશું, ચાલો મળ્યા એટલે ફરી વાર, પછી શું કરશું? ત્યાં ઘર તો નથી લેવાનું, મહાબળેશ્વર પાછા આવે પછી શું કરશું? છે કઈ પ્લાન? હોય જ નહીં. પૂછવાનું, કાંઈ બી ક્રિયા કરીએ ને આપણે, પછી શું? એ પ્રશ્ન પૂછવાનો, જવાબ કોઈને પૂછવાનો નહીં, પોતાને જવાબ કે આ મારે કરવું છે. પછી શું? આ વેકેશનમાં નાયગ્રા ફોલ જોવા જવું છે. પછી શું? આ વેકેશનમાં ગોવા જવું છે. પછી શું? આ વેકેશનમાં લોનાવલા જવું છે. પછી શું કરવું છે? માથા જ પછાડવાના જ ને, રોવાનું જ છે ને આપણે પ્રશ્ન જ નથી ઉભો થયો પછી શુંનો. મારે ભણવું છે, પછી શું? કમાવું છે, પછી શું? ભણવું છે, પછી શું? દાદાએ કર્યું તો એ જ કરવું જ ને. છોકરા પેદા કરે છે, પછી શું? રામકૃષ્ણ તીર્થંકરે અમર તો નથી, છૂટા તો પડવું જ પડશે ને. પછી રોવું છે ને ખાલી, એટલે માથા પછાડવા માટે જ બધું કરે જ ને. તો હવે સમજ્યું હોય તો રહેવા દે ને. કે
આ સમજ્યો જ નથી તો સમજાવવાનો ઉપકાર શું? વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ રખડપટ્ટી એને કોઠે પડી ગઈ છે, રીડો ગુનેગાર છે, એને આ મને ગમે છે. વળી સ્મરણ થાય છે કે એ પરિભ્રમણ કેવળ સ્વચ્છંદથી કરતા જેને ઉદાસીનતા કેમ ના આવી? બીજા જીવો પર તો એ ક્રોધ કરતા, માન કરતા, માયા કરતા, લોભ કરતા. એટલે કાં દોસ્તી કરે એટલે માયા કરે, લોભ કરે, રાગ કરે, અને કાં વેર કરે, ક્રોધ કરે, માયા કરે. આ મારા છે, ક્રોધ, માન, માયા, લોભ. એટલે રાગ અને દ્વેષના ભાગ છે. આ ગાડાના બે પૈડા છે, આ સંસાર ચાલ્યા જ કરે, રાગ દ્વેષ કરે એટલે ગમે ત્યારે પૈડા કાઢવા જ પડશે. એને સુખી થવું હોય, બાકી બધા આપણી જેવા ચાલ્યા કરશે. નાચે આનંદમાં, જન્મદિવસે રહે, પછી મરી જાય, પાછી ખોટ રડે, હશે ખોટું. નથી આ એમ કહેતા ઓલ ધ બેસ્ટ પરીક્ષા હોય તો સામેવાળાનો છોકરો ગોલ્ડ પહેલો નંબર આવે તો રાજી થવાનું હતું, અને કાન પકડીને પૂછે તો બાથરૂમમાં લઈ જઈને. નથી કહેતા અંગૂઠા ઉપર નથી કરતા? દેરાણી જેઠાણીના છોકરાને વધારે માર્ક આવે, દેરાણી રાજી થાય. શું કહો તમે? આમ કરે ને ઓલ ધ બેસ્ટ. એ બેસ્ટમાં રાજી છે કે ઓલ ધ બેડ થાય તો રાજી છે? ઓલ ધ વર્સ્ટ. નાટક ચાલી રહ્યું છે આ. તમે કહો ને કે મારા છોકરાને 100માંથી 100 માર્ક આવે તો કાળું મોડું થઈ જાય, એસિડ પીધો હોય એવું. આ તો આખી દેખાય અહેવાલની વાત કરું છું. મારે તો દેરાણ જેઠાણ છે નહીં કોઈ, પણ તોય મેં પૂછેલું એક શિબિરમાં, સાચી વાત છે કે નહીં? પાછળથી બધા ઊભા થયેલા, હા બરોબર છે. કે મારા ઘરની વાત નથી, તીર્થંકરને ખબર છે આ બધું કે હંબક ચાલી રહ્યું છે, જૂઠ છે, હમણાં આવશે એમાં, ખોટો છે પ્રેમ. નાટક કરે છે આ બહુરૂપી. ભવ ઉપર ભવ કરીને ભવાઈ કરે છે આ. કેમ રાજા થાય શિવાજી મહારાજ, મહારાણા પ્રતાપ, પ્રધાન થાય, વારાંગના નાચોવાળી થાય, વેશ બદલે ને, ભવ બદલે, ભવાઈ કરે. આપણે ભવ બદલીએ છીએ. જે ભાઈ હોય એ બાપો થાય, બાપો હોય દીકરો થાય, દીકરો હોય કામવાળો થાય, પત્ની હોય માં થાય, માં હોય દીકરી થાય, દીકરી હોય બેન થાય, સાસુ વહુ થાય, વહુ સાસુ થઈ જાય ને, સાસ બી કભી બહુ થી હોય આવે ને નાટક ને પિક્ચર ને બધું થાય. પછી ચાલ્યા જ કરે. પણ સાપને નોળિયો થાય, બેને કર્મ બહુ થઈ ગયા હોય ને, પછી સાસુ વહુ તરીકે ન મળે તો માણસ થાય તો સાસુ વહુ થાય ને. પછી નોળિયો ને સાપ થાય, છૂંદે એકબીજાને. પછી પૂરું ન થાય. નોળિયો થોડો મોક્ષે જાય સીધો. માણસ તો બધું ખબર હતી કે કેમ કર્મ ખપે, ત્યારે નહોતી ખબર. નોળિયા સાપને કોણ શીખવાડે? પછી માણસ થાય. પછી ચાલ્યા જ કરે આ હિસાબ. વળી સ્મરણ થાય છે, તમે જે કહો હમણાં પૂછ્યો જવાબ, જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું. હવે હું જીવીશ કેવી રીતે? જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું. જો તને કંઈક થશે ને, ઓલું હિન્દી પિક્ચર આવે એક દૂજે કે લીએ, એ પિક્ચર આવેલું ઘણા આપઘાત કરી નાખેલો. ગેલ આગ્રહ હોય ને ઘણા મારી જેવા, બનેલું સાચે. આ પિક્ચર આવેલું ને જ્યારે આપઘાત કરી નાખેલા લોકો, એક દૂજે કે લીએ હોય ને. ઓલા તો કરોડોપતિ થઈ ગયા, બે જણા એક દૂજે કે લીએ હતા, બે પરણેલા હતા, એનું તો કામ થઈ ગયું, એનો ધંધો હતો એ. આ ત્યાં માથું પછાડવા ગયેલો શું થાય? વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ હું નહીં જીવી શકું. હું જીવી નહીં શકું. એ જો ગુજરી જશે ને તો હું હવે કેમ બાકીનો સમય કેમ કાઢીશ? એમ બોલતો હતો એટલે સાચું જ લાગે ને બધાને, કેમ કે સામે ઊભા છે એની જેવા જ હોય ને. સામે ઊભા છે એની જેવા જ છે બધા, એની કરતા બદતર છે. એટલે કહે છે જેના વિના, આને તો બધા પૂરું બહુ દેખાય છે કુપોલ, એટલે પોતાની વાત કરે છે કે હું કેટલી વાર મેં લગ્ન કરેલા પહેલાના બહુમાં. પુત્ર હોય ત્યારે પરણ્યો જશે ને, બ્રહ્મચર્ય વ્રત ન લીધું હોય ને. અત્યારે 80 વર્ષે આલ્બમ ફેરવે જ લગ્નના, તો ગધેડો હોય ત્યારે બ્રહ્મચર્ય વ્રત લે? વિધવા થઈ જાય, વિધુર થઈ જાય તો આલ્બમ ફેરવે જ ને લગ્નના. કેમ 70 વર્ષે નથી ઉજવતા લોકો એનિવર્સરી ડે? અરે હવે તો શર્મા, લગ્નને 45 વર્ષ થયા.
કોણ માને છે મહાવીરને? શ્રીમદ રાજચંદ્રને કોણ માને છે? કુન આચાર્યને કોણ માને છે? કાંદો ન ખાય, લસણ ન ખાય, બીટ ને ગાજર ઉભો ઉભો ચાવે, ધર્મ કેવી રીતે થાય? એટલે મુવાને પાછા થયા ને. જ્ઞાનીને પ્રશ્ન પૂછેલો છે, જવાબ છે શાસ્ત્રમાં. હું કાંદો નહીં ખાવ, લસણ નહીં ખાવ, ગાજર ખાઈશ, બીટ ખાઈશ. આવા જવાબ આપે છે જ્ઞાની. આ દશા છે આપણી. ધર્મ કરવો છે એમ ધર્મ થઈ જાય. 40 રૂપિયામાં આધાર કાર્ડ મોકલે છે આ લોકો. ધર્મ થઈ જાય. શા અટક કરી નાખે તો જોબન પુત્રમાંથી. ત્યારે જાત જ નથી, કમજાત છે જીવ. જાત ક્યાં છે જીવને? વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો. કૌંસમાં લખ્યું સ્ત્રી આદિ. આ પત્ની વગર હું કેવી રીતે રહીશ? પત્ની માટે આ પતિ વગર હું કેવી રીતે રહીશ? એમ થાય ને. એ અનંત વાર છોડતા. આવું કેટલી વાર થયું? અને પહેલા મેળવ્યો હશે ને, કા પોતે મેળવ્યો હશે પતિ, કા પત્ની પહેલા મરી હશે, એટલે છૂટા તો પડેલા જ ને. કેટલી વાર થયું હશે આવું? આની પહેલા, એની પહેલા કૂતરો કૂતરી હારે તો મરતા નથી? ગધેડો ગધેડી, સિંહ સિંહણ, એને પકડીને લઈ ગયો રાણીબાગમાં. ઓલો સિંહ ત્યાં જ હોય જંગલમાં. એટલે એ મરે ક્યારેક, ઓલે બે અમર તો છે નહીં, એટલે એકબીજા છૂટા પડે જ ને. મોર ને ઢેલ. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ નહીં જોઈ શકું એવા કેટલાક પદાર્થો અનંતવાર છોડતા. એક બે નહીં, 100 200 નહીં, અસંખ્ય નહીં, અનંત. અનંત એટલે શું એ વિચારીએ ને, લમણા દુખે. ગણિતના પ્રોફેસર નહીં. અનંતનો અર્થ શું છે ગણાય જ નહીં, આંકડો આવે જ નહીં એનો. તોય સહેલાઈથી સમજાવું તમને, થોડું વાણિયાને ખબર હોય પૈસા ગણવાનું. એટલે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ એમ ગણીએ ને, કરોડ, 10 કરોડ, અબજ, ખરવ, એમ 28 આંકડા. આ 12 થયા, પછી એવી રીતે 28 સુધી જાય ને એ સંખ્યાત કહેવાય. એનાથી 12 જાય પછી અસંખ્યાત થાય. પછી આગળ 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 વધતા જોઈએ એટલે જગન્ય અનંત, પછી ઉત્કૃષ્ટ અનંત. એટલે આ ગણાય લમણા દુખે ગણિતના પ્રોફેસરને ગણતા. એવું કેટલી વાર કર્યું મેં? અનંત વાર કર્યું. કે હજી થાક્યો નથી. આ નવી ઘોડે નવો દાવ પાછો. થાકે જ નહીં. આત્મા અનંત વીરીનો ધણી છે એટલે થાકે નહીં. નરકમાં મરી ન જાય ક્યાંય. એને કાપે ને, હમણાં વાત આવી ને, મરકુરી જેવું શરૂ વૈક્રિય, પછી ભેગું થઈ જાય. એને છુંદા કરે, ઘણ મારે, એટલે ઉડી જાય ને બધા શરીરના ટુકડા. તરત ઘણ ઊંચો કરે પાછું ભેગું થઈ જાય, પાછું મારે પછી ભેગું થઈ જાય. એવું ચાલે. ઓછામાં ઓછું 10,000 વર્ષ ચાલે. વધારેમાં વધારે તો 33 કરોડા સાગરોપમ, એટલે કરોડ ગુણ્યા કરોડ એવા સાગરોપમ. પાછું એ વ્યાખ્યા સમજવા જાય ને તોય દુખે લમણા. સાગરોપમ એટલે શું એમ? એટલા વર્ષ સુધી. આ 5-15 વર્ષના જીવનમાં, 50 વર્ષમાં ઘણી બધી તકલીફ પડી જ ને આપણને, પણ મોહમાં ભૂલી ગયા છીએ. તો પછી કરોડો વર્ષોમાં શું થશે? તો જીવે કેમ? જીવે, આત્મા મરે નહીં. ને સજા કોણ કરે? એટલે શરીર તો મળવું જોઈએ ને. આત્મા તો અરૂપી છે, સજા કેવી રીતે કરે? એટલે આ દંડક છે. આ મેં ગુનો કરેલો ને, મારે માર ખાવાનો હતો એટલે મને શરીર મળ્યું છે. આ દંડક કહેવાય શરીર. દેવપણું દંડક છે, નારકીપણું દંડક છે. એને એમ કે મજા માટે છે, આ સજા માટે મળેલું છે. આ મને ફાંસીએ લટકાવો તો આત્માને કેવી રીતે લટકાવે ફાંસી? એટલે શરીર આપ્યું પછી લટકાવે ને. મને જેલમાં નાખવો હોય, કેવી રીતે નાખે જેલમાં? આત્માને કેવી રીતે નાખે જેલમાં? એટલે પહેલા શરીર આપે. આ સજા તરીકે મળેલું છે. એમ કે મજા હશે. એટલે અડધું આઈસ્ક્રીમ ખાઈને પછી લે, એક સિપ લ્યો તમે, એક બાઈટ લ્યો તમે. અરે હારે જવું છે નીચે. જૈન ક્યાં છે? શ્રાવક ક્યાં છે? દિગંબર કોણ છે? શ્વેતાંબર કોણ છે? આ ધર્મ છે. વળી સ્મરણ થાય છે કે જેના વિના એક પળ પણ નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો. સ્ત્રી આદિ, એટલે સ્ત્રી એટલે પત્ની. પત્ની એમ વિચારવાનું પતિ અનંતવાર છોડતા તેનો વિયોગથી અનંતકાલ થઈ ગયો, તથાપિ તેના વિના જીવાયું. એ કંઈ થોડું આશ્ચર્ય નથી. અર્થાત જે વેળા તેઓ પ્રતિભાવ કર્યો, હું નહીં જીવું. ખોટું બોલેલો ને, ઢોંગ કરતો હતો ને, ઢોંગ કરતી હતી ને, રોંડ ગાંડી, તારી વગર હું નહીં જીવી શકું, ખોટું બોલતી હતી ને. અઠવાડિયા પછી ઘરેણા પહેરીને ફરવા માંડી. પછી એપલ 18 લઈને
ખોટું બોલતી હતી ને કે તમારા વગર હું નહીં જીવી શકું, પછી હું મરી જઈશ, પછી વર્લ્ડ ટૂરે નીકળીએ, એટલે ખોટું જ બોલતી હશે ને, કે છે આ. અર્થાત જે વેળા તેઓ પ્રીતિભાવ કર્યો હતો તે વેળા તે કલ્પિત હતો, પોતાને જ છેતરતો હતો અને સામેવાળાને છેતર, તો સામેવાળો એ જ કરતો હતો, એટલે બધા એકબીજાને સરખા જ ગુનેગાર છે. સામેવાળો કે પાછો દૂધે ધોયેલો નથી, એ એવો જ છે, એને જેવો જ. એ કે હું તમારી વગર હું નહીં જોઉં, બે ખોટું બોલવા હું વાંધો અંધારામાં, બેને છેતરવા જ છે ને. આવો પ્રીતિભાવ કાં થયો, આવું કેમ થયું કે આ ફરી ફરી વૈરાગ આપે છે. એટલે જેને પૂર્વભાવ દેખાય ને એની માં ઊભી છે, પરણેલો છે, એટલે પત્ની છે, એક છોકરી છે એને તેડી છે, બેન રાખડી બાંધવા આવે, 4 જણા છે, માં, દીકરી, પત્ની અને બેન. એને પૂરો ભાવ દેખાય છે કે આની પહેલાના ભાવમાં આમ હતું, આને પહેલાનું ભાવ હતું, બધા પહેલા મળ્યા હોય તો જ મળે. અત્યારે શાસ્ત્રમાં એમ લખ્યું છે કે તમારા ઘરના દરવાજે બહાર કૂતરો બેઠો હોય ને એ ઋણાનું બંધે બેઠો છે, તમારે એની સાથે ક્યાંક તો સંબંધ હોય, નહીં તો ન બેસે. હડકાયું કૂતરું રોડ પર છે, કોકને કરડે, કોકને ન કરડે. કેમ કરડે? વેર હોય તો જ કરડે, નહીં તો ન કરડે. 1000 જણા ઊભો હોય ને, સાપ નીકળે, એક કે બેને ડંખ મારીને વયો જાય, 998 બચી જાય. કેમ? સંઘની જીવ છે, જેની સાથે વેર હોય એને જ કરડે, બધાને ન કરડે. એટલે આ બેન, આ માં, આ દીકરીને પત્ની પહેલા બી મળેલો હોય, એને દેખાય છે કે આની સાથે મેં લગ્ન કરેલા. હવે રાહત કોને આપે રાખડી બાંધવા માટે? આ બાજુ માં ઊભી છે, આ બાજુ દીકરી તેડી છે એને, આ બાજુ આ ભાવની પત્ની છે અને આ ભાવની બેન છે. એને ખબર છે આ ચારેય સાથે મેં હનીમૂન કરેલું છે, એને ખબર છે આ ચારેયને હું ધાયો છું, આ મારી માં હતી. આ ચારેય 18મા ભાવમાં ઓલી માં હતી, દીકરી કહે છે ને, 21મા ભાવમાં આ રાખડી બાંધવા એ મારી માં હતી. અને કેવું થાય પછી, કેવી ચિત્રી ચડે. એટલે કે છે કે હું લગ્નના ફેરા નથી ફરતો, હું ભવના ફેરા ઉકેલવા આવ્યો છું. કે છે લગ્ન કર્યા 24માંથી 22 તીર્થંકરને કરવા પડેલા, આ ઉદય પ્રયોગ કહેવાય. કેમ સમજાયા? આ બહુ જ, જો સાથે ભક્તિ કરી હોય, ધર્મ કર્યો હોય એટલું કામનું, બાકી બધો સંસાર ઊભો કર્યો છે. એટલે કર્મો એકબીજાને મજબૂત કરાવ્યા છે નીચે જવા માટે. શું ભલું કર્યું છે એને ભૂંડું કર્યું છે, એને એવું જ કર્યું છે, સામેવાળાએ સરખું જ છે બધું. કોઈ કોને છે જ નહીં સંબંધી, નાટક છે આ. બહુ બદલી ગયો. પછી શાસ્ત્રમાં તો બધા દાખલા છે. એ બાપો મરીને બોકડો થયો ને, બકરી દુકાનમાં ઘૂસી જાય, છોકરાના નામે દુકાન કરી દીધી હોય, એકનો એક છોકરો હોય તો કાઢે લાકડી મારીને. પછી આચાર્ય હસે છે, જ્યાંથી મને જ્ઞાન છે કે તું હસે જ કેમ? પૂછવા ગયા અપાશ્રમમાં, તો કાંઈ નહીં, કે નહીં વાત, તો કે ના કયો ને કયો, પહેલી લાઈનમાં બેસે. પછી તો કે તું લાકડી મારીને કાઢીને દુકાનમાંથી, તારો બાપો હતો કે એની દુકાન હતી, તેને હવે લાકડી મારીને કાઢી મૂકી. આ ભવે પ્રેમ કરતો હોય ખોટો ખોટો, શ્રવણ જેવો પ્રેમ કરતા હોય, પછી અડધો ગ્લાસ પાણી ના આપે, દવા ન આપે, જીવતા દાખલા છે. જૈનમાંય, બ્રાહ્મણમાંય, મરાઠીમાંય, મુસલમાનમાંય, બધામાં. અમારે આગળ તો પેશન્ટ આવે, 8 છોકરા હોય ને 2 છોકરી હોય ને, જમાઈ આવે બધા દીકરીને બેંગ્લોરથી ને, કે સહી કરાવી લીધી, હવે હું કરું. ત્યાં શિબિર હતી, પછી રાત્રે પ્રશ્નોત્તરી હોય. એક બેન કે મારે 4 છોકરી છે, એક દીકરા નથી, મારી બધી રડો શા માટે એમાં તમારે? ભરપૂર કે પૈસા મૂકી ગયા છે, બધી દીકરીએ સહી કરાવી લીધી મારી એફડીમાં. એ જ દીકરીઓ બધી આવતી હતી ને દિવાળીમાં, એના આગલા વર્ષે શિબિર હતી ત્યારે આવેલી. મેં કહ્યું તમારે આવું અભક્ષ નહીં ખવડાવવાનું, કે હું તો ખાતી જ નથી, પણ બધાને હું હોટલમાં જમાડાવું, બધા આઈસ્ક્રીમ એવું ખાય. મેં કીધું તો ખાય, અભક્ષ ખાય, તમારા ખાતામાં જમા થશે. તો કે એવું હોય કે દીકરી સાસરેથી પિયર આવે તો મારે ખવડાવવાનું નહીં? એ જ બાઈ ડોશી હજી જીવે છે, પરમ દિવસે મળે છે અમને, લાઈનમાં બેસે છે સાંભળવા માટે કે મેં બહુ ભૂલ કરી, હવે શું કરું? હવે કાંઈ નહીં, હવે સમાધિ મરણની તૈયારી કરો.
આ તો જીવતા દાખલા છે બધા. એ ડોસો એના પતિએ મારી સાથે હોય છે પરેશાન બાપા, એ ગુજરી ગયા, ભરપૂર પૈસાવાળા હતા. હવે શું થાય? મેં કીધું હવે કાંઈ ના થાય. બીજી વાર જન્મ લ્યો ને છોકરા છોકરી આવે તો આવું અભખ નહીં ખવડાવો તમે, તો આવી ભૂલ નહીં થાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.